પાટણના ઓબીસી વર્ગીકરણના અધ્યક્ષ અને યુવા આગેવાન તારક ઠાકોરના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી। આ શુભ પ્રસંગે પીતાંબર તળાવ પાસે આવેલી બુનિયાદી મિશ્ર પ્રયોગશાળા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકરોએ પ્રકૃતિની જાળવણી અને સામાજિક સેવાનો અદ્ભુત સંગમ રચ્યો હતો। તારક ઠાકોરના જન્મદિવસને હરિત જન્મદિવસ તરીકે ઉજવવાના સંકલ્પ સાથે બુનિયાદી મિશ્ર પ્રયોગશાળાના પ્રાંગણમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ સાથે જ ત્યાં ઉપસ્થિત નાના ભૂલકાઓને ચોકલેટ વિતરણ કરી તેમના ચહેરા પર ખુશી લાવવાનો એક નમ્ર પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઠાકોર સમાજ દ્વારા એક સરાહનીય પરંપરાની શરૂઆત કરતા સંદેશો આપવામાં આવ્યો હતો કે સમાજના અન્ય મહાનુભાવોના જન્મદિવસે પણ એક વૃક્ષ વાવીને સમગ્ર શહેરને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવું જોઈએ। આ ઉજવણીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા વંદન ફાઉન્ડેશનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા અને મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તમામ સ્નેહીજનો અને કાર્યકરોએ ઉત્સાહભેર વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો અને તારક ઠાકોરની દીર્ઘાયુ તેમજ સુખદાયી જીવનની હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી હતી। ગુજરાતના ઓબીસી વર્ગીકરણના અધ્યક્ષ તારકભાઈ ઠાકોરના જન્મદિવસ નિમિત્તે પીતાંબર તળાવમાં આવેલ ગુજરાતી સ્કૂલ માધ્યમિક સ્કૂલમાં એમના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે તથા નાના ભૂલકાઓને ચોકલેટ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે। આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા વંદન ફાઉન્ડેશનના કાર્યકર્તા મિત્રો બહુ મોટી સંખ્યામાં હાજરી આપી અને તારકભાઈ ઠાકોરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। આજે ઓબીસી વર્ગીકરણના અધ્યક્ષ તારકભાઈ ઠાકોર સાહેબનો જન્મદિવસ હોવાના કારણે અમે ઠાકોર સેના અને અમારા યુવા છોકરાઓએ એક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો સ્કૂલમાં। આજે